બધા મારા મિત્રો છે દેવલભાઈ ખૂબ સરસ મજાનું આપને ઘણું બધું કહી દીધું. થોડીક વાતમાં ઘણું બધું સમજ્યા હશો તમે, એને ખાલી વિચારજો. અમારા સેક્રેટરી શ્રી એટલે મંડળના હોદ્દેદાર શ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આટલું સરસ મજાનું ફંક્શન કર્યું બદલ. બહુ બધાનું હું આવરી લેતો નથી, ઘણું બધુંનો આભાર છે, પણ જે સિચ્યુએશન છે એ પ્રમાણે નથી કહેતો. પણ જે વિદ્યાર્થીઓની એ ફીડબેક હતી, જે પ્રમાણે એ લોકોએ એમના અભિપ્રાયો આપ્યા, એ બાબતે એક બે બાબતોને હું જરા અંદર એડ કરી લઉં છું. એક વર્ડ એવો આવ્યો છે કે વેલ્યુએબલ પ્રોડક્ટ. સો યુ ઓલ આર અવર વેલ્યુએબલ પ્રોડક્ટ, એમાં કોઈ શક નથી. બીજો એક સરસ મજાનો શબ્દ આવ્યો છે કૃતજ્ઞતા. સો કૃતજ્ઞતા એ કેવી રીતે તમે આપી શકો અમને, જો આટલી સરસ વાતો જ થતી હોય તો. જો એ કૃતજ્ઞતા તમારે વ્યક્ત કરવી હોય અને વેલ્યુએબલ પ્રોડક્ટ તરીકે તમારે જો બહાર આવવું હોય, મને બે વર્ડ વધારે સારા ગમ્યા છે. તો હું એવું માનું છું કે તમે બધાએ કોઈ એવું નથી કે આ સંસ્થામાં જ ભણ્યા છો, તમે ઘણી બધી સંસ્થામાં જઈને આવેલા છો. બાળ મંદિરથી માંડી આ કોલેજ, એનાથી પણ આગળ કોલેજ, એનાથી પણ રિસર્ચ, ઘણું બધું કર્યું હશે તમે બધાએ. તે બધી જ સંસ્થા પ્રત્યે તો તમે કરવાના જ છો, પણ તમે જે જગ્યા પરથી આવ્યા છો, જે તમે ગામમાંથી આવ્યા છો, એને તમે કેવી રીતે ભૂલી શકો? આ શિક્ષણ માટે સૌથી પહેલા તમે તમારા ગામથી શરૂ કરો, અને તમારા ગામથી શરૂ કરશો તો અમને પણ એટલા જ સારા વિદ્યાર્થીઓ મળશે અહીંયા, અને એને અમે વધારે સારા શેપ આપી શકીશું. સો બધાને પ્લીઝ એવી વિનંતી છે કે આ ફંક્શન માટે જે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માંગો છો, અથવા તો તમે જે સારી પ્રોડક્ટ આ દેશને આપવા માંગો છો, હું તો એક ગામ એટલે એને દેશ જ સમજુ છું. દરેક પોતાના ગામને, પોતાના ગામના વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે ટ્રેન કરશે. એના માટેનો એક સિમ્પલ એક રસ્તો છે, તમે તમારા ગામની પ્રાથમિક શાળા સાથે જોડાઈ જાઓ. બધા જ તમે બધા જ તમારી ગામની પ્રાથમિક શાળા સાથે જોડાઈ એના પ્રિન્સિપલને, એના સ્ટાફને મળો કે તમને કયા સ્ટાફની જરૂર છે. તમે સાહેબો બધા ઇલેક્શનમાં જાય છે, બધી ઘણી બધી સરકાર તમને આપી રહી છે કામો, તો એ શિક્ષકોને તમે કેવી રીતે હેલ્પ કરી, એ વિદ્યાર્થીઓ બિચારા એવી રીતે તૈયાર થયા છે. હું ઘણી બધી નાની સ્કૂલો સાથે સંકળાયેલો છું. ઘણી બધી સ્કૂલોમાં જઈને મેં એવું પૂછ્યું છે, ચોથા ધોરણના છોકરાને પૂછ્યું કે 49 કેમ થાય, તો 75% વિદ્યાર્થીઓ 49 ને પાંચડો ને નવડો કહે છે. સો આ શરમજનક બાબત છે. સો તમારે જો કૃતજ્ઞતા વ્યક્ત કરવી હોય તો સૌથી પહેલા તમારા ગામની સંસ્થા, જે પ્રાથમિક શાળા છે, એની સાથે 100% જોડાઈ જાઓ. અમે એનાથી સારા વિદ્યાર્થીઓ અમે મેળવી શકીશું ડેફિનેટલી. તો પહેલા એ તો કરો જ, અને પછી તમે અમારી સંસ્થા સાથે તો જોડાયેલા છો જ, રહેવાના જ છો. અને ઇલેશભાઈએ કહ્યું એમ દરેક વ્યક્તિ બીજા 2, 4, 5 ને લઈને આવશે, કે જેથી આપણે એવું એક યુનિયન બનાવીએ કે ઇન્ડિવિજ્યુઅલ દરેક ગામનો આવતો દરેક વિદ્યાર્થી ખૂબ સારો બનીને આવે, ખૂબ સારો. કારણ કે આપણને ખબર જ છે, તમે બધા જ એવું તો નથી કોઈ ઘરમાં બેસી રહેશે, બધા બહાર ફરે છે. ઇલેશભાઈ તો પોલિટિકલ માણસ છે, જેટલા બી પોલિટિક્સમાં બીજા બધા બી ઘણા બધા હશે જે અનનોન છે મારા માટે. એ બધાને ખબર હશે, રસ્તામાં જ્યાં પણ જઈને ઊભા રહો છો ત્યાં પ્રોબ્લેમ જ છે. કોઈ જગ્યાએ પ્રોબ્લેમ ના આવે એવી મને જગ્યા બતાવો છે ક્યાંય? બરાબર? તો એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટેનો માત્ર એક જ રસ્તો છે, શિક્ષણ. અને શિક્ષણ વગર એ શક્ય નથી. સો બેસ્ટ વે, તમે એક સારા શિક્ષક થઈ શકો એમ છો. કેમ થઈ શકો એમ છો એનું પણ કારણ આપી દો, જો ખબર ના હોય તો. તમે એટલા માટે સારા શિક્ષક છો કારણ તમે પ્રાથમિક શાળામાં ભણ્યા છો. પ્રાથમિક શાળામાં ભણ્યા પહેલા તમે તમારા પેરેન્ટ્સ સાથે ભણ્યા છો, એમણે તમને સારા સંસ્કાર આપ્યા છે. એ પછી પ્રાથમિક શાળાના શિક્ષકોએ ભણ્યા છે, માધ્યમિક શાળાના શિક્ષકોએ ભણ્યા છે, કોલેજના શિક્ષકોએ પણ ભણ્યા છે. અને એના કરતા વધારે સૌથી મોટું શિક્ષણ તમે આ અનુભવથી મેળવેલું છે, એ પણ વિચારજો.
એ અનુભવથી મેળવેલું શિક્ષણ તમે આ નાના વિદ્યાર્થીઓને આપો, તમારા છોકરાઓને આપો નાના, અને એમને આગળ લાવવાનો પ્રયત્ન કરશો તો ઓટોમેટિક બધી જ સિસ્ટમ સરખી થઈ જશે. બધું જ સરકાર પર ના છોડશો કે સરકાર આવું કરે છે, સરકાર આવું કરે. સરકાર કેટલે પહોંચશે? આપણા દેશની સંખ્યા તો વિચારો, આપણા દેશમાં કેટલી પબ્લિક છે, આટલી મોટી સંખ્યાને ટેકલ કરવી અઘરી છે. તો ઇન્ડિવિજ્યુઅલી તમે બધા પણ થોડીક થોડીક નાની નાની જો જવાબદારી લેશો તો ઘણી બધી સંસ્થાઓને તમે ઘણી સારી જગ્યા પર મૂકશો, ઘણા બધા વિદ્યાર્થીઓને પણ સારી જગ્યા પર મૂકશો, અને એનાથી આપણું તમારું ગામ કહેશો કે જિલ્લો કહેશો કે સ્ટેટ કહેશો કે દેશ કરશો, બધાની એક એ સરસ મજાની સેવા થઈ જશે. So thank you for your coming. Please come again and again and join with this institution long time, right? And this institution will regularly invite you and facilitate you a lot.